નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષયમાં આપણે પ્રકરણ 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ આ ચેપ્ટર સમજી રહ્યા છીએ. આપણો જે રનિંગ ક્વેશ્ચન છે, પશ્ચિમી દેશોમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થયો એની ટૂંકમાં માહિતી આપો. આ આપણો રનિંગ ક્વેશ્ચન છે. બધાને ખ્યાલ છે કે પશ્ચિમી દેશોમાં અર્થશાસ્ત્રનો સ્વતંત્ર રીતે વૈજ્ઞાનિક ઢબે જે અભ્યાસ શરૂ થયો છે એના પાયામાં એડમ સ્મિથ, આલ્ફ્રેડ માર્શલ, લાયોનલ રોબિન્સ અને સેમ્યુઅલસન આ 4 અર્થશાસ્ત્રીઓનું મોટું યોગદાન છે. એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર શું છે એના વિશેની આપણે લાસ્ટમાં વાત કરી. આલ્ફ્રેડ માર્શલના મતે અર્થશાસ્ત્ર શું છે એના વિશે પણ આપણે લાસ્ટમાં વાત કરી. આજે આપણે લાયોનલ રોબિન્સ ના મતે અર્થશાસ્ત્ર શું છે એના વિશેની વાત કરવી છે. પશ્ચિમી અર્થશાસ્ત્રી લાયોનલ રોબિન્સ એણે 1931માં એક પુસ્તક લખેલું, જે પુસ્તકનું નામ છે નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ, એટલે કે અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને મહત્વ આ નામનું પુસ્તક લખ્યું, જેમાં લાયોનલ રોબિન્સે અર્થશાસ્ત્રની વ્યાખ્યા રજૂ કરી છે. શું છે લાયોનલ રોબિન્સના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા? યાદ રાખીએ. જો અર્થશાસ્ત્ર એ એક વિજ્ઞાન છે. શેનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે? તો કે માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગો ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે એનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. અર્થશાસ્ત્ર શું છે? તો કે એક વિજ્ઞાન છે. શેનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે? તો કે માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગો ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે એની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. આ જે વ્યાખ્યા છે એનું એનાલિસિસ, એનું વિશ્લેષણ આ મુજબ આપણે રજૂ કરી શકીએ. જો માનવીની જે જરૂરિયાતો છે એ અમર્યાદિત છે. માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. જરૂરિયાતોનો કોઈ દી અંત આવતો નથી. સાયકલ હોય તો વ્યક્તિને મોટરસાયકલ લેવાની ઈચ્છા થાય, મોટરસાયકલ હોય તો કાર લેવાની ઈચ્છા થાય. એટલે એ રીતે માનવીની જરૂરિયાતોનો અંત નથી. વ્યક્તિએ સાંજે ભોજન કર્યું હોય તો બીજે દિવસે પાછા ભોજન કરવા પડે. જરૂરિયાતોનો કોઈ દી અંત આવતો નથી. એટલે કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. અને જરૂરિયાતો સંતોષવા માટેના જે સાધનો છે, ખાસ તો એમાં મની, એ વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. જરૂરિયાત સંતોષવાના સાધનો મર્યાદિત છે અને પાછા વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. જેમ કે 20,000 રૂપિયા હોય તો એ જરૂરિયાત સંતોષવા માટેનું સાધન થયું. તો એ જ 20,000 રૂપિયામાંથી વ્યક્તિ ઈચ્છે તો સ્માર્ટ ટીવી ખરીદી શકે. એ 20,000 રૂપિયામાંથી વ્યક્તિ ઈચ્છે તો વોશિંગ મશીન ખરીદી શકે, મોબાઈલ ખરીદી શકે. એટલે આ 20,000 રૂપિયાના વૈકલ્પિક ઉપયોગો થયા. બરાબર? માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, પણ જરૂરિયાત સંતોષવા માટેના જે સાધનો છે એ મર્યાદિત છે અને પાછા વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. તો આ પરિસ્થિતિમાં વ્યક્તિની વર્તણૂક કેવી હોય કે જેથી વ્યક્તિને મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય અને વ્યક્તિની જરૂરિયાત વ્યવસ્થિત રીતે સંતોષી શકાય, એ જ બાબતનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગો ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે એની વર્તણૂકનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. એની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. વ્યાખ્યાનું આપણે વિશ્લેષણ સમજીએ એટલે આપણને વ્યાખ્યા હજી વધારે વ્યવસ્થિત રીતે સમજાશે. જોઈએ, માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. અને જરૂરિયાત સંતોષવાના જે સાધનો છે એ પાછા મર્યાદિત છે. એટલે માનવીની બધી જ જરૂરિયાતો સંતોષવી તો મુશ્કેલ છે જ, પણ એટલું છે કે આ જરૂરિયાત સંતોષવાના સાધનો પાછા વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. વૈકલ્પિક ઉપયોગ એટલે હમણાં જ આપણે વાત કરી કે જમીન હોય વ્યક્તિ પાસે તો એના ઉપર ખેતી થઈ શકતી હોય,
એના ઉપર હોસ્પિટલનું બાંધકામ થઈ શકે, બેંકનું નિર્માણ થઈ શકે, કોઈ કારખાનું ખોલી શકાય. તો વૈકલ્પિક ઉપયોગ થયા. 20,000 રૂપિયા છે તો એના વૈકલ્પિક ઉપયોગો કેવા? તો કે એમાંથી ટીવી ખરીદી શકાય, મોબાઈલ ખરીદી શકાય, વોશિંગ મશીન ખરીદી શકાય. એટલે એક સમયે કોઈ એક જરૂરિયાત વ્યવસ્થિત રીતે સંતોષી શકાય, બધી જ જરૂરિયાતો સંતોષવી મુશ્કેલ બને. તો આ સંદર્ભે અર્થશાસ્ત્રનું કામ એ છે કે અછતવાળા સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો કે જેથી કરીને માણસની જરૂરિયાત વધુને વધુ સંતોષાય, એ જ બાબતનું માર્ગદર્શન અર્થશાસ્ત્ર આપે છે. વ્યક્તિની જરૂરિયાત કેવી છે? અમર્યાદિત. પણ વ્યક્તિ પાસે જરૂરિયાત સંતોષવાના જે સાધનો છે એ કેવા છે? મર્યાદિત અને પાછા વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. તો આ પરિસ્થિતિમાં માનવીએ સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ કે જેથી માનવીની જરૂરિયાત વધુને વધુ સંતોષાય, માનવીને મહત્તમ સંતોષ મળે, એ બાબતનું માર્ગદર્શન અર્થશાસ્ત્ર આપે છે. બીજી વાત કે રોબિન્સના મતે અર્થશાસ્ત્ર છે એ વાસ્તવલક્ષી વિજ્ઞાન છે. એટલે કે અર્થશાસ્ત્ર રિયાલિટી રજૂ કરે છે, વાસ્તવિક સ્થિતિ રજૂ કરે છે. અર્થશાસ્ત્ર શું છે એનો અભ્યાસ કરે છે. માનવીની વર્તણૂક કેવી છે એનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. માનવી પાસે જરૂરિયાતો અમર્યાદિત છે, પણ જરૂરિયાત સંતોષવાના સાધનો મર્યાદિત અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. તો આ સ્થિતિમાં દરેક માનવીની વર્તણૂક કેવી છે એનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે. શું હોવું જોઈએ એનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરતું નથી. હમણાં જ આપણે વાત કરી કે અર્થશાસ્ત્ર રિયાલિટી દર્શાવે છે, દરેક માનવીની વર્તણૂક કેવી છે એ બાબત દર્શાવે છે. એટલે કે અર્થશાસ્ત્ર શું છે એનો અભ્યાસ કરે છે, શું હોવું જોઈએ એનો અભ્યાસ કરતું નથી. એટલે કે અર્થશાસ્ત્ર છે એ આદર્શવાદી શાસ્ત્ર નથી, આદર્શ નીતિમત્તાના નિયમો કહેતું નથી, એવું રોબિન્સનું માનવું છે. રોબિન્સ છે એ અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી શાસ્ત્ર તરીકે ઓળખાવે છે, એટલે કે રિયાલિટી રજૂ કરે છે. અને છેલ્લે વાત, રોબિન્સના મતે અર્થશાસ્ત્ર શેનો અભ્યાસ કરે છે? તો કે માનવીની આર્થિક વર્તણૂકનો, માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. દરેક વ્યક્તિ આર્થિક પ્રવૃત્તિ કરીને વધુને વધુ નાણાં પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો કરે છે, અને જે નાણાં પ્રાપ્ત કર્યા છે એને એવી રીતે ખર્ચવા માટેના પ્રયત્નો કરે છે કે જેથી માનવીની જરૂરિયાત વધુને વધુ સંતોષાય, વધુ સારી રીતે સંતોષાય. તો માનવીની આ બાબતે કેવી વર્તણૂક છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એ અર્થશાસ્ત્ર છે. તો અહીં આપણે લાયોનલ રોબિન્સના મતે અર્થશાસ્ત્ર શું છે એના વિશેની વાત કરી. હવે આપણે સેમ્યુઅલ્સનના મતે અર્થશાસ્ત્ર શું છે એના વિશેની વાત કરવી છે. હવે આપણે સેમ્યુઅલ્સનના મતે અર્થશાસ્ત્ર શું છે એના વિશેની વાત કરીએ. સેમ્યુઅલ્સન અર્થશાસ્ત્રને પસંદગીનું શાસ્ત્ર ગણાવે છે. કઈ રીતે? તો એનો આઈડિયા આપણને વ્યાખ્યા ઉપરથી આવશે. જો સેમ્યુઅલ્સન દ્વારા 1947માં અર્થશાસ્ત્રની વ્યાખ્યા રજૂ કરવામાં આવી છે. સેમ્યુઅલ્સન અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા જણાવે છે કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે એની કેવી રીતે વહેંચણી કરે છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આપણને ખ્યાલ છે કે સમાજ અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે, પણ લોકોની પસંદગીઓને ધ્યાનમાં રાખી. પહેલાં તો એ બાબતના સર્વે થતા હોય કે દેશના લોકોને, સમાજના લોકોને કેવી વસ્તુઓ વધારે પસંદ છે, કેવી સેવાઓ વધુ પસંદ છે. લોકોની પસંદગીને ધ્યાનમાં રાખીને સમાજ દ્વારા અગત્યની જરૂરિયાતોનું, અગત્યની ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે, અને જે કાંઈ ઉત્પાદન થયું છે એને જુદા જુદા લોકો વચ્ચે વહેંચવામાં આવતું હોય. તો આ બાબતનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. સમાજ દ્વારા અગત્યની જરૂરિયાતોનું જે ઉત્પાદન થાય છે, યાદ રાખજો, એ અછતવાળા સાધનો દ્વારા ઉત્પાદન થાય છે.
ઉત્પાદનના મુખ્ય 4 સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ ચારેય સાધનો વિશેની ડિટેલમાં વાત પ્રકરણ 2 માં આવશે. મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ, એમાં આપણે આ ચારેય સાધનોની વિસ્તૃત વાત કરશું. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. ઉત્પાદનના આ 4 મુખ્ય સાધનો છે કે જેની મદદથી જરૂરિયાતની વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થતું હોય. પણ આ ચારેય ઉત્પાદનના સાધનો છે એ અછતવાળા સાધનો છે. એટલે સમાજ દ્વારા જે કાંઈ અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન થાય છે એ કોની મદદથી ઉત્પાદન થતું હોય? અછતવાળા સાધનોની મદદથી જ સમાજ દ્વારા અગત્યની જરૂરિયાતોનું, અગત્યની ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થતું હોય છે અને એની જુદા જુદા લોકો વચ્ચે વહેંચણી થતી હોય છે, એટલે કે એનું વેચાણ થતું હોય છે. તો આ જ બાબતનો અભ્યાસ કરતું શાસ્ત્ર એને અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યા સેમ્યુઅલ્સન દ્વારા રજૂ કરવામાં આવી છે. એટલે કે સેમ્યુઅલ્સન સમાજની પસંદગીઓ કેવી છે અને સમાજની પસંદગીને ધ્યાનમાં રાખીને કઈ રીતે લોકો અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને એને લોકો વચ્ચે કઈ રીતે વહેંચે છે, આ મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસમાં મહત્વનું સ્થાન આપ્યું છે. આપણે હમણાં જ વાત કરી કે સમાજની પસંદગીઓ જુદી જુદી હોય, તો સમાજની પસંદગીઓને ધ્યાનમાં રાખીને લોકો દ્વારા, સમાજ દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે અને લોકો વચ્ચે એની વ્યવસ્થિત વહેંચણી કરવામાં આવતી હોય છે. એના માટેની આખી એક વેચાણ વ્યવસ્થા સ્થપાયેલી છે. તો આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અર્થશાસ્ત્રનો અભ્યાસ સેમ્યુઅલ્સન દ્વારા થયો છે. એટલે કે સેમ્યુઅલ્સને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં આ મુદ્દાઓને મહત્વનું સ્થાન આપ્યું છે. તો આ સાથે સેમ્યુઅલ્સનના મતે અર્થશાસ્ત્ર શું છે એના વિશેની વાત આપણે પૂરી કરી. હવે અત્યાર સુધીમાં આપણે એડમ સ્મિથના મતે, આલ્ફ્રેડ માર્શલના મતે, લાયોનલ રોબિન્સના મતે અને સેમ્યુઅલ્સનના મતે અર્થશાસ્ત્રની જુદી જુદી વ્યાખ્યાઓ જોઈ ગયા. તો અર્થશાસ્ત્રની આ જે વિવિધ વ્યાખ્યાઓ આપણે સમજ્યા, એના ઉપરથી આપણે ચોક્કસ મુદ્દાઓ આ પ્રમાણે તારવી શકીએ. સારાંશના ભાગરૂપે આપણે આ મુદ્દા યાદ રાખવાના છે. ઓકે, જુદી જુદી વ્યાખ્યાઓના અભ્યાસ ઉપરથી આ પ્રમાણે આપણે અર્થશાસ્ત્ર માટે મુદ્દાઓ તારવી શકીએ કે અર્થશાસ્ત્ર એ શેનો અભ્યાસ કરે છે? તો કે માનવીની આર્થિક વર્તણૂક કેવી છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. માનવીની આર્થિક વર્તણૂકની તમને બધાને ખ્યાલ છે. દરેક માનવી નાણાં પ્રાપ્તિ માટે જુદી જુદી આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. આર્થિક પ્રવૃત્તિઓ કરીને નાણું પ્રાપ્ત કરે છે અને જરૂરિયાત સંતોષવા માટે જે નાણું પ્રાપ્ત કર્યું છે એની મદદથી એવી રીતે વ્યક્તિ નાણું ખર્ચે છે કે જેથી મહત્તમ જરૂરિયાત સંતોષાય અને વ્યક્તિ આ રીતે પોતાનું કલ્યાણ સાધવા માટેના પ્રયત્નો કરે છે. તો દરેક માનવીની આ પ્રકારની આર્થિક વર્તણૂક આપણે જોઈ શકીએ છીએ. એટલે અર્થશાસ્ત્ર માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. અને બીજું, અર્થશાસ્ત્ર વાસ્તવદર્શી છે. એટલે કે અર્થશાસ્ત્ર રિયાલિટી દર્શાવે છે. દરેક વ્યક્તિની આર્થિક વર્તણૂક કેવી હોય એ દર્શાવે છે. કેવી હોવી જોઈએ એ દર્શાવતું નથી. કેવી હોય એ રિયાલિટી રજૂ કરે છે. એટલે જ અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી શાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વાત છે રોબિન્સે કરેલી છે. છેલ્લે વાત, અર્થશાસ્ત્રના અભ્યાસની પદ્ધતિ કેવી છે? વૈજ્ઞાનિક છે. અર્થશાસ્ત્રના અભ્યાસની પદ્ધતિ વૈજ્ઞાનિક હોવાથી, અર્થશાસ્ત્રના અભ્યાસની પદ્ધતિ પ્રયોગ અને ચકાસણી આધારિત હોવાથી જ અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. આ વાત કોણે રજૂ કરી હતી? તો કે એડમ સ્મિથે રજૂ કરી હતી. એટલે આ પ્રમાણે આપણે અર્થશાસ્ત્ર માટેના મુદ્દાઓ તારવી શકીએ. તો આ સાથે જ આપણો આ જે ક્વેશ્ચન છે, પશ્ચિમી દેશોમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થયો એની ટૂંકમાં માહિતી આપો, આ ક્વેશ્ચન આપણો અહીં પૂરો થાય છે.